અમાણે ઉપરાબ નિજે ધરણી રે માણી અમાણે એ ઉપર નીચે ધરણી રે માણી અમે એ આહુડાના તોરણ બાંધ્યા રે એ હર્ષિજી તને કોઈ સોનાનું સતર જડાવે કોઈ ચાંદીનું ચડાવે પણ માં અમારી પાસે એ નથી હે દયાળી માણી અમે એ આહુના સતર બાંધ્યા રે અનમાણી તોળા વીણ નહીં માણો આધારમાં અમે આહુડાના તોરણ બાંધ્યા અબે એક સાહિત્યની આખી ધારા अनेक बातों यूं पत्तों की बात में बात बात में बात यूं कवियों की बात में बात बात में बात बानी के प्रवाह से लेखनी के पराक्रम से सदियों से सोए हुए भावों को जगाते हैं जिंदा करते हैं जान मृदा दिलों में डाल जब हम काव्य सुधा धारा बरसाते हैं तो नूतन हजारों रसिकों के दरबारों बीच बांधते समा है अनोखी छवि छाते हैं तारे नहीं जाते जहां शशि नहीं जाते जहां रवि नहीं जाते वहां कवि लोग हम जाते हैं कविताओं बाय बाय ज्या महर्षि मां करणी करणी ने गाने जसे जदी अंतर तृण होवाद पद जावा नहीं दिए जोगणी लाखे वाते लाज एवा मां करणी અને એવા ભોળાનાથ શિવનું મંદિર આમ તો કચ્છ શબ્દ છે ને કચ્છ લખો ને આમ ઊંધું વાંચો ને એટલે છક થઈ જાવ કચ્છ ઊંધું વાંચો તો છક થઈ જાય એવી આ મા ડોડાની ભૂમિ છે અને મીણધર વિષણ માવ મોટા ને ધારે મગજ પણ બીછું પૂછ બના હોતો રાખે સિર પર રાજીયા શિવમાં અને ભગવાન કૃષ્ણ યોગેશ્વરમાં સમન્વય કેટલો છે આ બાજુ આદિ યોગી છે ભોળોનાથ છે કચ્છી ભાષામાં મંદિરને મંદિર કહે મંદિર કરોડો રૂપિયાનું મંદિર હોય પણ જો મન ધીર નો થાય મંદિરમાં ગયા ન ગયા કહેવાય મંદિર અને બીજી વાત કે આદિ યોગી છે શિવ અને યોગેશ્વર છે ભગવાન કૃષ્ણ હવે આ બેમાં સમન્વય જો આદિ યોગીમાં અને યોગેશ્વરમાં આદિ યોગી છે એ ગળામાં શેષ રાખ્યો છે ગળામાં અને યોગેશ્વર છે એ શેષના ફેણ માટે નૃત્ય કર્યું છે આદિ યોગી છે એ ઝેર પીધું 15મો ફેસલો વિષ હળાહળ ભળ્યો દેવને દૈતનો દર્પ તોડ્યો દેવ દાનવ મેળા સાત અસરજ ઘણી કર્મ જોગે કરી સંપ કીધો ઈ સંપ કરી કોઈનું મૂળ ના ખોદવું એમ જલધીનો તાગ લીધો 14 રત્નો મેળા ગર્વ ગગને એડો અને વિજયનો મહદતા થંભ ખોડ્યો ઈ 15મો ફેસલો વિજ હળાહળ ભર્યો અને દેવને દૈતનો દર્પ તોડ્યો એટલે આદિ યોગીએ ઝેર પીધું તો યોગેશ્વરને પણ પૂતના ઝેર લઈને આવે છે જો ઝેર આરે નાતો નાગ આરે નાતો આદિ યોગી છે એ ત્રિપુરારી છે તો આ મોરારી છે
એ વાઘંબર ધારણ કરે તો આ પિતાંબર ધારણ કરે. આદિ યોગી એ વૃષભ રાખ્યો પોઠિયો તો યોગેશ્વરે ગાયું રાખી. જો બેનો સંબંધ ભાઈ. અને આદિ યોગી છે એ સુંગી વગાડી આદિ યોગી એ તો ભગવાન યોગેશ્વરે વાંસળી વગાડી. જો બેનો નાતો સંગીતધારી નાતો. અને આદિ યોગી એ તાંડવ નૃત્યને જન્મ આપ્યો અને ભગવાન કૃષ્ણે યોગેશ્વરે રાસને જન્મ આપ્યો. બેન નૃત્ય હારે નાતો. આ તો ઘણું છે પણ એવા ભોળાનાથ કઈ દેવો આગળ દૂત રૂપાળા કાયમ રીએ પણ ભેળા રાખે ભૂત. તો કૈલાસ વાળો કાગડા એવો ભોળોનાથ શિવ પણ બેઠા છે. કરણિયાને યાદ કર્યા, હરસિદ્ધિને યાદ કર્યા, દાદાને યાદ કરીએ. કેવો છે ભોળોનાથ? કવિ આબાબાઈ લખે છે કઈ જુટ જટા મોલી જુગીત લિપટ સેસ સરલસીત બાક તિલક દલ બસીત કર ત્રિશૂળ દારા. જુટ જટા મોલી જુગીત લિપટ સેસ સરલસીત બાક તિલક દલ બસીત કર ત્રિશૂળ દારા. બધા એમ કે કવિતાની જેને સૂઝ છે એની વાત છે. ચારણોની કવિતા છે ને એ તો માતાજી આપેલો પ્રસાદ છે. આબાભાઈ સાવ અભણ માણસ છે અને એની કવિતા જો હા ભણેલા નથી. જુટ જટા મોલી જુગી લિપટ સેજ સરલ સીત ભાગ તિલક દલ બસીત કર ત્રિશૂળ દારા. હે પુંડ માલ દ્રવ્ય મંડિત મુદ્ર ભાલ સચ બુદ્ધિત કટકુ રંગ ત્રમ કસીન વિવિધ વિઘ્ન હારા. દિગંબરમ દોષિત લહર સૂદ સરલસીત યોગી રાત ઉદયમીપ સર્વ કૈ શિંગારા. જય જય શશેખરમ જટાધરમ પરમ પરમ શંકરમ શિવમ ભવમ નમામિ પ્રાણ પ્યારા. સંગમાં ગણેશ શેષ બ્રજ વિશેષ પ્યારા. એ નર સુરાત યત નરેશ ગગ ધનેશ યજ રમેશ ભૂત પ્રેત ગણ ભવેશ જુગ જુગેશ સારા. દીનદયાલ ધીધરાજ હર કલાદ યગ હમેદ હે મહેશ સર્વદેશ મારા. હે જય જય સત્સંગરમ જટાધરમ પરમ પરમ શંકરમ શિવમ ભવમ નમામિ પ્રાણ પ્યારા.
તથા રતિ તથા બુદ્ધિ તથા પ્રતીત સો યથા સ્વીકારો મહાદેવ બાપ હે ભોળાનાથ અમે તને શું આપી શકી તથા યથા રતિ ગતિ તથા મતિ તથા રતિ તથા બુદ્ધિ તથા પ્રતીત સો યથા સ્વીકારો વશિષ્ઠ ઈષ્ટતા સદા જતીત સમરથા યથા ચરિત અગ્રથા ઉગારો તોહી સરાન 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 હર વિકાર ધર સવાન થા પ્રસાન થા પ્રસાન થા પ્રસાન થા પ્રસાન થા પ્રસાન થા પ્રસાન જગત બંધ હારા ये जय जय सस जय करम जटा धरम परम परम शंकरम शिवम भवम नमामि प्राण प्यारा प्यारा बब का गण बहुत भयंकर भूतल नदी जंगर तनक भड़का डाली जमर बधाई भंगर गाजर जंगर पहते पहते बब का गण बहुत भयंकर भूतल नदी जंगर तनक भड़का डाली जमर बधाई भंगर गाजर जंगर पहते डमरो डडंगर 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 जटंगर शंकर कैलासर परमेश्वर मोत हरि पद पालन काम प्रदान नाच कराए नाच कराए कराए मारे जाऊ से प्रसंग ना दे पण घोल घंटा डाल के गाऊ पड़े फरजियात મહેશ મામા કવિતા સારું ઓડિયન્સ હોય ને તો એમ કવિતા રજૂ કરી છંદો તો હજારો આખી રાત છંદ ગાયા કરી તોય બુક જોવી ન પડે ચોપડી કાગળિયું જોવું ન પડે જાણ સાહિત્ય મારો મેન વિષય છે જાણ સાહિત્યના છંદો લખતા અને શીખડાવું છું 200 છોકરાને ભેગા કરી એમાં કોઈ જ્ઞાતિ ભેદ નહીં જેને શીખવું હોય એને છૂટી એવા 3 શિબિરગીરી પૂજ્ય મોરારી બાપુ પણ શિબિરમાં પધારેલા તો આ છંદ છે શેના માટે પ્રસાદ છે મારી મને આવડતા હોય 500 પ્રકારના 400 પ્રકારના છંદો હું કોઈને શીખડાવું નહીં તો મરે પછી શું થાય અજગર થાય સંગ્રહ ન કરાય વિદ્યા છે એ સમાજ માટે છે સાહિત્ય સહિતાર્થ માટે બધાયના હિત માટે છે સાહિત્ય હવે સાંભળો
પાલુ ભગત આપણે વવારના આપ જાણતા હશો, એ સુતા હતા ખાટલા માથે. પાલુ ભગત બહુ વિદ્વાન છે, અદ્ભુત કવિતા છે એમની. પાલુ ભગત સુતા હતા, એમાં પગ બારા હતા ને તો નીચેથી કૂતરું નીકળ્યું. કૂતરું, એમાં કૂતરાની પૂંછડી પગે અડી ગઈ. જો કવિ કોને કહેવાય? આ ઘટના તો આપણે ગીતી હોય ને ઘણી વાર. એટલે કૂતરું એડ્યું, એટલે પૂંછડી એડી, એટલે પાલુ ભગત જાગી ગયા. જાગી ગયા આમ જોયું કે શું છે, એમ તો કૂતરું હતું. પછી એમને છવ્યો લખ્યો કે જંગલ ડુંગર કંદર મેં સરિતા જલ સુંદર નાદ સુનાવદ. હે પાલુ, જંગલના ડુંગરના અંદર કંદરાઓની અંદર માલપા ઝરણા કલ 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 કરતા કલાલાલાલા કરતા જાતા હોય, એ ઝરણા એ મને જગાડતા હતા. જંગલ ડુંગર કંદર મેં સરિતા જલ સુંદર નાદ સુનાવદ. સરિતાના જળ મને જગાડતા હતા. અને ફૂલ સુગંધી હસી બીકસી ભમરા તમરા જો ગુંજારત ગાવત. ભમરાઓનો અવાજ એ ડેગડી ચડે, તુઈ આખી ડેગડી ચડે, ભમરાઓની તમરાઓની એ સૂર મને જગાડતા હતા. અને ઘોર અવાજ મલ્લાહક ગાજત. આપની માલપા વીજળી નાટારામ લેવા મંડે. એ નટગઢ નવેલી નારમદ ભર ઘુંઘટ પર શ્યામલ ઘટા. મુખ બ્રોડ મલકત બળદ પિયસન કર ચરિત કામન ઘટા. થન ગન તન મન હરત સહમન તા સગન ઘુંઘર સર ધરી હસમત પહાડા ધસત હુકોળ. તા બ્રહ્મંડ બળાલાલ વીરળી તા બ્રહ્મંડ બળાલાલ વીજળી નટ ચુમક રૂપ ચુમ પાવ નેપુર લટક તની અંબર લટે. અડ હાથ ખોડ ખૂંકડ તાણ ઘુંઘડ જા જુગલ જુ કટપટ જટાઈ જમ લટે પટે છોટે નવડા નન ગાદ બદ જોબન ગળી હસમત પહાડા ધસત હુકોળ. તન બ્રહ્મંડ બળાલાલ વીજળી તા બ્રહ્મંડ બળાલાલ વીજળી તા બ્રહ્મંડ બળાલાલ વીજળી તા વીજળીના નાટારામ મને જગાડતા હતા. પણ આજ ઘોર અવાજ મલ્લાહક ગાજત. વરસાદની ઝડી, વરસાદની અડુડાટી વીજળીના નાટારામ એ મને જગાડતા હતા. ઘોર અવાજ મલ્લાહક ગાજત અને કેસરી હુક પહાડ ગજાવત. હાવજની ડણક મને જગાડતી હતી. પણ એ પાલુ તારા ભાગ તો જો પાલુ ભાઈ પાલુ ભગત ને પોતે ને વિન વિન કહે છે, સુચન કહે છે કે પાલુ ભાગ તો જો ગોર અવાજ મલ્લાહક ગાજત કેસરી હુક પહાડ ગજાવત. પણ હે વિધિ કાલ વિચિત્ર બડો અબ પાલુ કો શ્વાન કી પૂછ જગાવત. કુતરાની પૂંછડીઓ જગાડે છે તારે કૃષ્ણાઈ જો. હે વિધિ કાલ વિચિત્ર બડો અબ પાલુ કો શ્વાન કી પૂછ જગાવત. સિંહન કે બન में बसीए जल में धसीए कर में बिछु लीजिए. દુષ્ટ માણસનો સંગ ન કરવો એનો છવૈયો છે. ડાલા મતા હાવજ રહેતા હોય ત્યાં રહેજો. સિંહન કે બન में बसीए जल में धसीए. ઘોડાપુર પાણી આવતી ગયો ડોડો ડોડો કરતા માથા ફાડી નાખે એવું તો કે ન્યાય રહેજો, એમાં ધૂમકો મારજો તોય વાંધો નથી. હા, સિંહન કે બન में बसीए जल में धसीए. અને ઠાકરિયા નામનો વીછી આવે, કાલમીત પાણા હેઠે હોય અને ઉપરથી પાણીનું ફોરું પડે તો સમ 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 કરતા પાણી દાજી જાય, એટલું ઝેર હોય ઠાકરિયા વીછીમાં. તો કે એ ઠાકરિયા વીછીને હાથમાં લઈને રમાડી જો કે ઈ હારો. હા, કર મેં બીછું લીજે. અને કાન ખજૂરો કો કાન મેં ડાર કે. હેન્ટર જેવો કાન ખજૂરો હોય તો કે એના કાનમાં નાખજો, ઈ વેદના હારી. કાન ખજૂર કો કાન મેં ડાર કે. અને બીગ હલા હલ ગોલ કે બીજે. જ્યારે બીજ લેવું હારું, બીગ હલા હલ ગોલ કે બીજે. પણ સિંધુ પરો ગીરી જાય ગીરો હરી કાલી મહામુગો અંગુરી દીજે. પહાડ માથે ચડી અને દરિયામાં ધૂમકો મારવો એ સારો. અને છંછેડાઈ ગયેલો નાગ હોય અને એને પૂંછડી માથે પગ આવી જાય અને ફેણ ઝંઝેડી ઝાપટી ઉભો થાય અને લાડવો હમાઈ જેવું મોઢું ફાડે તો કે એના મોઢામાં આંગળી નાખી દીજો, ઈ હારું કાલો મહામુગ અંગુરી દીજે. પણ જોલનો જીયો જગ મે રઘુ નંદન દુષ્ટ કો સંગ કબૂન કીજો. આહા, કવિતાઓ છે ગાય. તમને મજા આવે ને કવિતામાં? આકલો કરો યાર, પ્રાણ આવી એ તમે હોકારો નથી કરતા. હા, એમ કવિતા મરી જાય, બાકી તો કુંભો કુંભો તો હાલ્યું જ રાખવાનું છે. કવિતા જ્યાં પ્રાણ આવે ને જો તમારા અંદર પ્રાણ ન આવે તો કવિતાનું મૂલ્ય નથી મારા બાપ. કવિતામાં પ્રાણ છે. ભગત બાપુ કે છે દુલ્લાભાઈ ગાગ ક્યાંય બાડલો ગાહે મારી વનરાયુ સાલગીને મેલી દિયો એ જૂના માલા એ ઉડી જાવ પંખી પાખો વાળા. મામા બેજો પીઠળની વાત કરી. મારા ગામમાં પીઠળનું મંદિર છે બાવળી. ખમા
વાલા એ ઉડી જાઓ પંખી પાકો આ તમે અમારા વડલા છો ને અમે પંખીજી તમારા તમે અમને ન મૂકી શકો અમે તમને ન મૂકી શકી મારો બાપ એવો બદલો જમીન પર પલોઠી વાળી સદીઓથી આસનગઢ યોગી જેવો બદલો અનેક કાળબળના તોફાની તલ્લા સામે કોઈ વૃદ્ધારી જોગંદર જેવો બદલો આજે ભારત વર્ષનો ભીષ્મ પિતામાં બાણસિયા પર પોતાનો પ્રાશ્ચિત નિતારતો હોય એ પડવાયોના ભાલા ધ્રોબી ધરતીની માલમાં ઘર તપસ્યા તપે છે એની અનનમતા જો તો અંગત જેવી દેખાય છે એમાં એક પંખી આવીને કહે છે કે બદલા દાવણ લાગ્યો છે આમાં વાહવા અથડાયના છે પવનના ઝપાટામાં અને આગ હાલી આવે છે તારે બદલો કહે છે પંખી ઉડી જાવ હું તો ધરતી આને જડાઈ ગયો છું મારાથી નહીં ઉડાય બાપ ત્યારે બદલો એમ કહે છે કે ઉડી જાવ ત્યારે પંખી શું કહે છે આશરે તારે અમે ઈડા મુસેરિયાને ફળ કાધાએ રસવાલા આશરે અમે સાઈડમાં ભોજન માણી છે તારા ફળ ખાધા છે તારા છાયે તારા ડાળી અમે હિંચકા લીધા છે મારી પેઢીઓ હવે તને મૂકીને અમે જાય બાપ આશરે તારે અમે ઈંડા મુસેરિયાને ફળ ખાધા એ રસવાલા મરવા વખતે સાથ છોડી દે ના મરવા વખતે સાથ છોડી દે ના ઓઢના થાય મસવાલા એ ઉડી જાવ પંખી પાખો વાલા બદલો કહે મારી વનરાયુ સાલગીને મેલી દિયો જૂના બાલા એ ઉડી જાવ પંખી પાખો દસ ઢાલા એ ઉડી જાઓ પંખી પાખો વાલા આ ઘડિયા ચડી ચોટમુને ઝડપી લે છે જ્વાલા એ ઉડી જાઓ પંખી પાખો વાલા બદલો કહે
આ શરીરમાં મહેશ મામા સુર લાગે, દુઃખ લાગે, ભૂખ લાગે, પણ ઘા નો દેખાય. જોજો, લાગે ઘણો પણ ઘા નો દેખાય. લાગે તો ભીમડું થઈ જાય, લોહી નીકળે. સુર લાગે, દુઃખ લાગે, ભૂખ લાગે, પણ ઘા ન દેખાય. એમાં લાગે છે આ બોલ વગાડે છે. ઘડીક રમવાનું છે ત્યારે માં પીઠળમાનું મંદિર મારા ગામમાં 21મા પેઢીના વંશજો બાવળીમાં ચારણો રહે છે. મારું ગામ ચારણોનું જાગીરનું ગામ છે, ધાંગધ્રાની બાજુમાં બાવળી ગામ. અને ત્યાં પઠાપીર છે, એને ભાઈ બનાવ્યો છે માં પીઠળમાએ, પઠાપીરને ભાઈ. અને આજ પણ 52 ગજની ધજા, 52 અક્ષર, 52 પીઠ, 52 ગજની ધજા. એક બાજુ લીલો ધજા છે, લીલો પડ, અને એક બાજુ લાલ છે, લાલ છે પીઠળની ધજા છે, અને લીલો છે ને પઠાપીરની ધજા. હારે હારે ભાઈ બેન ની ફડાકા મારે જ ધજાયું. બાવળીમાં મામા અમે નાના હતા, બાવળીમાં 2 એવા થડા છે. બાવળીમાં એક ગાત્રાળમાંનો થડો, જેમ લોઢાનો હરિયો પાણીમાં જાય ને એમ ચુંદડી માતાજીની વહી જાય. સડપનારા ચોખ્ખી કુઈ છે પાણીની ગાત્રાળમાંની. અને મેં તો હજારો ચુંદડી જોઈ છે. નાનો તો ત્યાંથી માનતા અમારે બાવળીમાં આવે ચારણોની, એટલે આમ ચુંદડી અડાડે, ચોખ્ખું પાણી, એક પણ માછલું ની અંદર. પણ જેમ લોઢાનો હરિયો પાણીમાં જાય ને એમ ગાત્રાળ ઝાટકો મારીને આત્મામાં આંચકો લાગી જાય એવી ચુંદડી લીલીએ. એવો થોડો ગાત્રાનો મારા ગામમાં મામા મેં જોયો છે. અને પીઠળમાં એમ કે પવન હોય, ફૂફાડા બોલાવતો હોય, આભની માલપા પંખી રહી ન હોગે એવા પવનના ફૂફાડામાં કાળી ચકલી થી અને પીઠળ ધજા માથે બેસે અને બેસે મામા. બાવળીમાં 60-70 નો ડાયરો. અને એ સમય વરસાદની ઝડી, પવન અને ધજા તેડી દશેરાના દિવસે પીઠળની ધજા. આજ પણ એમાં ઘણા જીવામાં હું જીવું છું, ઘણા જીવે છે. આજ ગઈઢેલા કેટલા વૈયા ગયા, 60-70 માણા હતા, એક પણ એવી આંખ નહોતી. કાળી ચકલી આપની માલપામાં 2 લટાર મારી ધજામાં બેઠી. દશેરાના દિવસે જો કાળી ચકલી આવી નો બેહે તો સમજો પીઠળે હાજરી કેમ નો આપી માં. હો મામા, આ કળી કાળમાં, આ વિજ્ઞાનના જડબામાં હમાય નહીં. આ તો શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમો નમઃ. એવી પીઠળના થડાની અમે તો મોટા જ પીઠળના થડે થયા છીએ. પીઠળના ખોળે પહેલી કવિતા જ મારી પીઠળના ખોળે શરૂ થઈ છે. મારી માથે આશીર્વાદ પહેલે વેલો માઇક લીધું ને હાથમાં, મારા ગામમાં ગઢવીઓની દીકરીઓ બાઈઓ બધી રમતી ગરબે, તો મને કે તું ગાને. પહેલો ને વેલો મેં પીઠળમાંનો ગરબો પીઠળના ચોકમાં ગાયો. અને મામા સત્ય ઘટનાની વાત કરું છું. મને એવા અંજવાળા થયા ને હું બેહી ગયો ગાતો જાણે પીઠળે અંજવાળા ઘેર્યા હોય ને એવી માની દયા છે. પીઠળનું નામ પડે ને તો મને આયા લાગે. વાહ વાહ, રાજા કીધું પીઠળ. કઈ કવિતા નીકળે તવ કૃપાથી ગળે અભ્યાસી મદો. આ રાજો આવી ગયો છે પીઠળમાં, બાવળી ઘણી વાર આવી ગયો છે. એવો થોડો પાથી ગળે અભ્યાસી મદો. વેદાંત વાણી ઉગલે ભલે ગહન ઉપનિષદો. અંધાર માટે સહેજ ચરતો મૂક તું ખોળે મણી. પર મેં હરી કેવડી બના હૈ યાદણી, કેવડી બના હૈ યાદણી.
કોઈ વાલું નાતું ને તો હાલ ને ગડો હોય ત્યાંથી કોઈ વાલું નાતું ને માતું નિહાળે વાવડે માં તલગતા છોરો તુને ઘડીએ ધાબોલી લઈ ધોડ જાય લાજુ રાખવામાં વખત વેલી આવજે માં સમર વેલી આવજે માં વખત વેલી પર ફતે ધ્વજ ફરકાવતી શિર છાત્ર થઈ રહેતી સદા હવે બાય કયું તું બાદ છે ઓ પુત્ર ને તું માનજે તન યાદ છે કે યાદ છે તન યાદ છે કે યાદ છે લોપે નહીં પણ ભરના ડગલું ભાગ ગરમે કશબ રાઓ જેણ પેટ ધારી દિવ્ય ગાયા ધોગ માયા ધનમતી પગ જગત સો નમતી હતી કમકાર કરતી ઘોડલી ના પથ્થર ગુણ ગાતા અણબોલ હા હા અમતના દેવી દિવસ ક્યાં જાતા યા દેવી દિવસ ક્યાં જાતા યા દેવી પહેલા જ કીધું એમ આખી રાત છંદો ગાય અને આખી રાત અને પરીક્ષા કરવી તો છૂટી 8 વાગે છંદો ચાલુ કરી અને હવાના 8 વાગ્યા લગી જો કાગળિયા જોઈએ ને છંદ નો ગાય તો માં રૂઠી કહેવાય पर श्रोता चाहिए, सुनने वाला चाहिए मेरे बाप। जाको लागे तुरंत ही शीर न डुले सुजान। આપણે હમણાં રાજબા બોલતા હતા ને, આપણે આહિર છે નાકુળ છે અને ચારણો છે શેષ નાનો મહેશ ડાડો અમે દોહો પખે ઉદળા। આપણે તો નાગ દેવતાને માનલામાં પૂજી, માનલામાં એને પૂજા કરીએ। નાગ દેવતા નીકળ્યા હોય તો આપણે નમન કરીએ, એના દર્શન કરીએ। બીજા તો નાગ દેવતા નીકળે ને, મારે મામા પૂછવું છે, તમે બધા ડાયા માણસો છો જાણકાર, કે
એરું માણાને ભાળી જાય ને નાગ માણાને ભાળી જાય ને તો હુંડલા જેવો એરું કાંટામાં પોતાને કાયાને નડોળતો હંકેલી લે કાયાને કાંટામાં હંકેલી લે માણાને ભાળે એટલે અને માણા એને ભાળે ઠાર મારી નાખે આ એરુમાં ઝેર જાદુ છે કે માણામાં ઝેર જાદુ છે તમે જોઈજો એ માણાને ભાળે એટલે કાયા હંકેલવા માંડે કાંટા ભલે હોય પણ કાયાને નડોળતો હંકેલી અને જો માણા એને ભાળે મારા વાળા અને વીછી અને નાગ ક્યાંય મીણ ધારવી શિયાળ માવ મોટા ધારાય મગા પણ બીછું પૂછ બનાવ એ તો રાખે સિર પર રાજીયા એરુને એક લોટો ઝેર હોય ફણી ધરેર હોય 10 જણાને જો આ ભડી જાય તો તાળવા તોડી નાખે ડગલું નો દેવા દે એક લોટો ઝેર હોય ફણી ધર નાગને પણ ઈ પ્રદર્શન ન કરે મોટો કોઈ પ્રદર્શન ન કરે અને વીછીને એક જ ટીપું ઝેર હોય આંકડામાં પૂછડીમાં આમ રાખીને ફરતા હોય આગારી જો હલકા માણસો પ્રદર્શન બહુ કરે હે રાજીયા ક્યાંય પાટા પીને ઉપાવ આ તન લાગાય તરવારિયા આ શરીર માથે કદાચ તરવારનો ઝાટકો લાગે ને તેની ઔષધિ એની દવા ઘા રૂજવી દે એને ઓહડ છે પણ જીભનો ઘા લાગે ને બાપ એની દવા નથી આ દુનિયામાં પાટાઈ પીંડ ઉપાવ અનતન લગાઈ તરવારિયા પણ વહે જીભરા ઘા એની રતી ને ઓહડ રાજીયા મમા આવા હજારો દુઆ છે એક એક મોતી જેવા દુઆ છે એક દુઆ તો ફોટામાં રાખીને મઢાવા જેવો છે ફોટામાં રાખીનો લખ્યો છે રહીમ ખાન ખાનાએ નવરત્નમાં એક રત્ન હતા આપણે જાતિ નો જોવો પણ એના ગુણ ને દારા ગણ ને રો ગજબાર પણ જાત ને પૂછું જો ગદા હે ઈ શું કહે છે આ દુહો કે માણસ યોદ્ધો હોય વીર હોય કાળના જડબામાં હોમાઈ જાય એના હૃદયમાં થડકારો ન લાગે આવે યોદ્ધો હોય પણ એને 5 બીક હોવી જોઈએ 5 બીક મામા કઈ કઈ ઘરડાર ગુરુડાર વંશડાર ઘરડર ઘરની બીક કેટલાય દેવા હોય એ ભાઈ હું મારા બાપથી નથી બીજો હંગા બાપથી નથી બીજો તું બાપથી નો બી તારે આગળ બડિયો જ લેવો પડે ને બીજો કોઈ ઉપાય જ નથી જે માણા બાપથી ન બીવે જે માણા માથી ન બીવે જે માણા બેનથી ન બીવે ભાઈ બેનથી ન બીવે પરિવારની જો ડર નથી પરિવારની બીક નથી તો બાપ એને તો નાથ મોડો કાઢી લીધો કહેવાય હે ઘરડાર ગુરુડાર મારે ગુરુની બીક મારો ગુરુ કોણ છે મારા ગુરુની બીક ઘરડાર ગુરુડાર વંશડાર હું આહિરનો દીકરો છું મારાથી આ કામ ન થાય ઈ ગૌરવ એની બીક હોય આહિર સમાજ આહિર કે ગઢવી કે આપણે સાયકલની ચોરીમાં પકડાય કેવા ભૂંડા લાગે ભાઈરે ગીરી યાર આપણે શરમ થાય ઓળખતા ન હોય તો આ મારો વાળો સાયકલની ચોરીમાં ઘરડાર ગુરુડાર વંશડાર લજ્જા ડર ડર માન લજ્જા નામ ઇજ્જતનો ડર માન નામ સ્વમાનનો ડર આ 5 ડર જો હૈયામાં દરબાઈ જાય બાપ તો એની જિંદગીમાં વાંધો ન આવે આવી અનેક કવિતાઓ છે પણ 2 કડી ગાય અને મારે એક નાનો 2 મિનિટનો પ્રસંગ ગઈ કઈ ધડ ધીંગાણે જેના માથા મોસણે એવો પાળીઓ થઈને પૂજાવો રે ઘડવૈયા મારે ઠાકોરજી ન દીધાઓ ઘડવૈયા મારે ઠાકોરજી ન દીધાઓ આવાયા
ને પૂજાવો રે ઘડવૈયા મારે ઠાકોરજી દીધા ઘડવૈયા મારે ઠાકોરજી દીધા ઠાકોરજીની મૂર્તિ ઉપર હોય ભગવાનને દર્શન કરે ઠાકોરજી છે બાપ પણ સાધુ કોઈ સમાધિ તો બુદ્ધ પુરુષ હોય એની સમાધિ ધરતીમાં 2 ફૂટ અંદર હોય અને પાળીઓ 2 ફૂટ ઉપર હોય કારણ કે વીરતા અને ભક્તિ જુદા ગુણ નથી મારો બાપ આ એક જ છે गोमती जी के बोला जमुना जी माँ मारे नीर गंगा मन दिनाऊ गोमती जी के बोला जमुना जी माँ मारे नीर गंगा मन दिनाऊ तो नमने विजोगन ना नमनी बीजो गणना उन्हा उड़े मारे नमती हांगे बोला नमनी बीजो गणना उन्हा उड़ाय नावो रे घड़वैया मारे ठाकुर जी न दिधाओ घड़वैया मारे હવે કરી લઈ લો મારે જવું છે પ્રસંગ માટે અને ગીત વચમાં લઉં છું કારણ કે ભોળ કરો છો અને ધર્મના કાર્યમાં વપરાવાના છે પીળા પીતાંબર જરક જામા મારે વાઘામાં નથી વીટળાવું પીતાંબરા જરક જામા મારે વાઘામાં નથી વીગળાવું બેટડે બાપના મોઢાના ભાડા એવા કુમળા હાથે ઘોડાવો રે ઘડવૈયા મારે ઠાકોરજી ન દીધા એક નાનો પ્રસંગ 2 મિનિટમાં માણસને વિપત આવે છે ને બાપ ત્યારે સગા હોય સંબંધી હોય મિત્ર હોય એની ખ્યાલ આવે છે પણ એક બેન પાણીની હેલ લઈને આવતી હોય બાદે હેલ હોય અને પથ્થરવાળા પેલા રસ્તા ગામડાના અને બેન પાણી ભરીને આવતી હોય એમાં ઠેસ લાગે અને નખ નીકળી જાય લોહીની છેદરી ફૂટે પણ પીડા પેલા બેનના મુખની માલપાદે શબ્દ સરી પડે ઓ ખમા મારા વીરને ઠમકારા તો ભાઈ ને હોય કે ઠેસ લાગે દેહ થડકે અને પડમાં ઉપજે પીડ તોય વધતી ખમાવી તો પેખી બેનડ પાલિયા આ ભાઈ અને બેન નો હેત દુકાળ પડ્યો છે ઘોર દુકાળ ગાય મકોડા ભૈરકા નિધરીએ ભૈરકા બાળ પંચાળની વાત છે ચોટીલા પ્રગણાની ઠાંગાની વાત છે સત્ય ઘટનાની વાત છે હોક બેહું હોક ગાયું મોટો માલધારી અને આમ નેજવા કરી જોયે છે ઓહો આ દુકાળ પીડ્યો છે આયાબુ મે જાબુ સુગાઈ ગ્યારી આન ખેડું તે મેલી બેવડ રાસ નાવ્યો રે ધરતી નો ધણી મે ઉલુરી એક પણ ફોર્મ આપની મારી પાસે ખેડ્યું નથી ભૂમિ માથે અને એમાં વિચાર કરે છે કે મારે ગાયું ને મારા બેહું ને કેમ જીવાડવી આમ નેદવા કરી જોવે હગા વાલા ભાઈ ભાંડો બધી માથે મીટ માંડે છે પણ નહીં હયું ઠરતું નથી હો કોના પાસે જાવ અને બનેવી છે ને બહુ સુખી હોય છે બનેવી પાસે સંપત્તિ એટલી બધી અને એને એમ થયું કે હાલ ને મારે બેનના પૈસા ક્યાં રાખવા હારું હોરા આવે તેથી હવાયા કરી દૂધમાં ધોઈ હું બેનને પાછા આપીશ પણ બનેવી જો આપે તો
માં હું આ દુકાળ ઉતરી જાઉં. અને મામા દુબળા માણાના અહીંયા ઘોડાય દુબળા હોય, જ્યારે માથે વાપત આવે ને ત્યારે આપણા આંગણે પશુય દુબળા થઈ જાય. પશુને ખબર પડે છે કે આપણા દી આ નબળા છે. અને એ દુબળું ઘોડું લઈ ધીરો ધીરો પંચાળના ડુંગરા વીંધતો 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 જાય છે. આય શાર ઓરડા, મોટી પડથાળ, વરંડો, જાતમંદ ઘોડીયું રમે ફળિયામાં, અને બેન બેઠી જ ફળિયામાં, અને એનો ઘરવાળો પણ બાજુમાં. આમ જોયું તો ભાઈ ને આવતો જોયો ને બેન, અને બેન ને હૈયાની માઇલ પર ઉભરા આવ્યા. હો મારો વીરો આવ્યો, મારો ભાઈ આવ્યો, મારો વીરો આવ્યો, એને હેત ઉભરાયના. તો બાજુમાં બેઠેલો એનો ઘરવાળો બોલ્યો, તારો ભાઈ માગવા માટે આવતો લાગે છે, અને આવે તો કહેજે કે તારા બનેવી છે 12 ગામ ગયા છે. એટલું કહી જો આમ ઊભો થઈને હાલે તો એલો ઘોડો લઈને આવતો જોઈ જાય એટલે શિયાર પાગે આયલો. આમ ઓરડામાં શિયાર પાગે વયો ગયો, ઓરડા હંતાઈ ગયો. અને આને ઠેસ લાગી ગઈ આવકારામાં. આમ ઘોડી પહેરી ભાઈ જય માતાજી આવીને વીરા આવકારામાં ઠેસ લાગી ગઈ હતી. મામા જે તમને કહી જાય છે ને મને કહી જાય છે. અંદર બેઠો તો ઈ છે. એક વચમાં વાત કહી દઉં, એક આધેડ ભાઈ 18-20 વર્ષની દીકરી આરે, દીકરીને પગમાં કાંટો લાગ્યો છે અને લંગડી દા હેલી આવે છે. ગામ આ ઘેડું 3 ગામ, અને માં હાંડ વાળો નીકળ્યો, રૂમ ઝુમ ઠુમાગ, રૂમ ઝુમ ઠુમાગ, રૂમ ઝુમ ઠુમાગ, પગ છેબો નો છેબો, હવાના ગળામાં હાંડું ઝાફા 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 કરતી હાલી જાય. અને એ ભાઈ, એ હાંડ વાળા ભાઈ, મારી દીકરીને કાંટો લાગ્યો છે, સામે ગામે ઉતારી દીધી. દીકરી લઈ લે ને, કાંટો લાગ્યો છે ને, કે ના હું નો લઉં ભાઈ, મારી હાંડમાં તો નો બેહારું. આગળ ગયો ને બુદ્ધિ કુબુદ્ધિ ભરી, કુબુદ્ધિ થઈ. 18 વર્ષની દીકરી એકલી લઈ લેવા દે, પાછી વાળી હાંડ ઝુકાવી, એ મારી બેહારજો તમારી દીકરીને, હાલો લઈ જાઓ. ત્યારે માડીએ કીધું કે હવે મારી દીકરી નથી લઈ જાવી. કા હમણાં તો કહેતા હતા ને કે જે તને કહી ગયો ને મને કહી ગયો, હવે મારી દીકરી નથી બેહાડવી. જે અંદર બેઠો એને ખબર પડી જાય છે. એ તો દેવ તત્વ, આ દેહ જુદા પણ અંદર ચેતના તો એક જ રમી રહી છે ને. એટલે બેન ના આવકારામાં ઠેસ લાગી ગઈ, અને ભાઈ સમજી ગયો. આમ ખમીસમાં હાથ નાખ્યો, 2-5 રૂપિયા હતા. બેન એ આલે કાપડાના, મારે માલ રેઢા છે, પહુડા રેઢા છે. બેન ને ખોટું બોલવાનો ભાઈએ મોકો ન દીધો કે બેન ને ખોટું બોલવું પડે. અંદર કહી ગયો, અંદર જાણી ગયો, એ ઘોડો લઈ નીકળી ગયો. આહા, મારા માથે સમો આવ્યો છે, મારા ગાયું ને મારા પહુડા ને હું કેમ જીવાડીશ, મારા બાળકોને હું મજૂરી કરી જીવાડીશ, પણ મારા પહુડા, મારી હાકરી, મારી નાગલી, મારી ભગત, એની ગાયું, મારી ગોમતી, મારી તેતડી, એને પોતાના બચ્ચા કરતા પણ એના પહુડા એને હાડ વાલા હોય. મારો બાપ હાડ વાલા હોય, એને કેમ જીવાડવા? એના આરે હા સોઈટો હોય, એનો પ્રાણ સોઈટો હોય. એ વિચાર કરતો કરતો હાલો જાય છે ભાઈ. આ બાજુ 18 વર્ષનો દીકરો આવ્યો, અને માની આંખની માલપાથી દડ 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 હોડા ભાળ્યા, ઠેકી ઠેકી ના હોડા પડતા હતા. અને આવીને દીકરો પૂછે છે, માં એ માં કેમ રોશ, શું થયું? આમ જોયું, આંખની માલપા હોડાની ધાર મંડાઈ ગઈ. બેટા તારો મામો આવ્યો હતો, તારા મામાને થોડો ઘણો ટેકો પૈસાનો લેવો તો તારા બાપ પાસેથી, પણ તારા બાપ ચાર ભાગે ઓરડામાં હંતાઈ ગયો. દીકરા તારા બાપની સંપત્તિ કરતા તો શમશાનની રાખે હારી ક્યારે કે કામ આવે. ભોળોનાથ જો લઈ લે ને તો ભસ્મ પ્રસાદ થઈ જાય. તારા બાપની તો સંપત્તિ મહાનના રાખ કરતા બેકાર, શું કરવાની? અરે પણ મામો ગયો કે એટલે કે હાલો જાય છે, પણ હવે નહીં પાછો વળે. મને ભરોસો, મારો ભાઈ છે. અરે મામ તું રોમા માં, તું મારી માં છો, તારા આહુડા મારાથી નહીં જીરવાય. માં રોમા અને ઘોડે માથે સવાર થયો, અને બાગડતા બાગડતા ફરાડા ઘોબરાડા ફરાડા ઘોબરાડા ધરતી માથે કરવત મેલો હોય એમ એ ઠારા કરતો ઘોડો છૂટ્યો, અને એલો હાલો જાય છે. આ મારા પહોડાને કેમ જીવાડો, વાત કરતો કરતો વિચાર કરતો કરતો હાલો જાય. એમને ઈશાન ખુલની માલપાથી વાદળી ચડી ધીરી 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 આ બંને ઘેરવા મંડાણી, વીજળી નાટારામ લેવા મંડાણી. અને આ બાજુ ચડ્યા અષાઢી બાદળા કાળા દોવળી જંબાર જબર દોજો ઓદર આદિ માથે ઉછળા દરાર, અને જીગરો મરોળો સાથે બહારી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણી અપાર. આ બાજુ આમ ખડાયું જોઈ, અને આમ જ્યાં વીજળીના નાટારામ થવા મંડાણા. અને આ બાજુથી ભાણે હાથ કરે કે મામા એ મામા પાછો હોય, મારો મારો બાપ આવી ગયો છે ઘરે, મામા પાછો હોય. ત્યારે મામાએ કીધું ભાણે જ હવે તારો બાપ આવે કે નો આવે કાઈ ફેર નો પડે, આ જગતનો બાપ આવી ગયો છે. વણ હગે વણ હાગવે વણ નાતરીએ ને વીણ માવતર અમે જીવશું બાપ, તું વીણ મરી હું મે
વણ હગે વણ હાગવે અન વણ નાતરીએ ને આવી અનેક વાતો સમાજ લગી સારી વાતો પહોંચે. આ વાત સમય કાળ વયો ગયો મામા. આ વાતથી ફાયદો શું કે આ વાત સાંભળ્યા હોય કોઈ યુવાને કોઈ બેન દીકરીએ તો આવી ભૂલ ન થવા દે એટલા માટે આ વાત જરૂરી છે કે ઓલી વાત છે ને રહી જાય, સમય રહી જાય, કાળના વાતમાં જડબામાં હમાઈ જાય તો પાછલી પેઢી ભૂલ ન કરે. આ એટલા માટે સાહિત્ય છે, અનેક વાતો છે. પણ હવે 4 વાગવા આવ્યા, ઘડીક રાજભાની મોડ લઈ અને આપણો પ્રોગ્રામનો જે મોજ આવી પર ભૈરવી કરવી જે મોજ આવી.